સ્ટોક આપણા લિસ્ટમાં જે છે તેમાં સૌથી પહેલાં ઇન્ડસઇન્ડ બેંક છે સર. આજે 3% તેજી એક સમયે જોવા મળી સ્ટોકમાં, બિકોઝ CLSA તરફથી આઉટ પરફોર્મનું રેટિંગ જોવા મળ્યું છે અને 28% ઉપરના કંઈક 1800 રૂપિયાના લક્ષ્ય અહીંયાથી આપતા જોવા મળ્યા છે. અને કોમ્પિટિટર્સથી 20-30% ડિસ્કાઉન્ટ પર હજુ પણ કંપની કારોબાર કરે છે. પ્રીમિયમ આવવાનું બાકી છે તેવું કહેવું છે. એસેટ ક્વોલિટીમાં કોઈ બદલાવની અપેક્ષા નથી તેવું તેમનું કહેવું છે. આથી ઇન્ડસઇન્ડ બેંક CLSAને પસંદ છે અને સ્ટોકમાં એક્શન પણ આજે જોવા મળી રહ્યું છે. યજ્ઞેશ, જણાવો ઇન્ડસઇન્ડ બેંકના ચાર્ટ્સ કેવા લાગે તમને? વેલ, ઇન્ડસઇન્ડ બેંકના આપણે ચાર્ટ્સ પર નજર નાખીએ. સૌથી પહેલા એનો લાંબા ટાઈમ ફ્રેમ, વીકલી ટાઈમ ફ્રેમ પર નજર નાખીએ. સ્ટોક ઘણા વખતથી અંડર પરફોર્મન્સમાં જોવા મળ્યો હતો. લગભગ જાન્યુઆરી 2022માં હાઈ ફોર્મ કર્યા બાદ કરેક્શન ફોર્મેશન જોવા મળ્યું હતું. મારું એવું માનવું છે કે આ સ્ટોકની અંદર એક બોટમ ફોર્મેશન જોવા મળી રહ્યું છે. આવનાર સમયની અંદર આ સ્ટોક સારો પરફોર્મન્સ આપી શકે, સારા રિટર્ન્સ પણ આપી શકે. ઓવરઓલ જે રિસ્ક પણ અહીં સારો બેસે છે. તમારો અગર વ્યૂ છે અહીંયાથી લગભગ 2 થી 3 મહિનાનો, તો ડેફિનેટલી લોંગ ઇનિશિએટ કરી શકાય છે. ઓવરઓલ ઉપરમાં રેઝિસ્ટન્સ ઝોનની વાત કરીએ તો 1450 અને 1480 આ લેવલ છે કે જે નેક્સ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશનમાં એક્સપેક્ટેડ છે.